ઝાલા રાજવીરસિંહ, ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પંચાયત. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની આજુબાજુના 72 ગામને પાણી પૂરું પાડવા માટેની એક યોજના છે. જે માટેનું મેન બે સ્થળ છે એ પ્રાસલી ગામનું આ જે તળાવની જગ્યા છે એ જે તે વખતે સરકારે પસંદ કરેલ છે અને જે તે વખતે પંચાયતે એમને 56 વીઘાનો ઠરાવ આપેલ છે. પણ હકીકતની આ જગ્યા છે એ સિંચાઈ વિભાગના એસેટની અંદર આ તળાવ આવેલું છે. છતાં પણ સરકારે છે સિંચાઈ વિભાગને પૂછ્યા વગર અથવા તો એને ધ્યાનમાં લીધા વગર આ જગ્યા છે એ ગીર સોમનાથના પાણી પુરવઠા વિભાગને ફાળવેલી છે. ગામના લોકોની માંગણી છેલ્લા 2-3 વર્ષથી એવી છે કે જે ગામની જીવાદોરી સમાના તળાવ છે કે જેની અંદરથી આજુબાજુના 500થી 1000 વીઘાની અંદર છે એ પાણીનું સિંચાઈ છે એ આ તળાવને લીધે થાય છે. તો આ તળાવનો ઉપયોગ છે એની અંદર ન કરવો જોઈએ, આના સિવાયની બીજી બધી જગ્યાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ લડાઈ છે એ ગામના લોકો દ્વારા છેલ્લા 2-3 વર્ષથી પાણી પુરવઠા વિભાગની સામે ચાલતી હતી. એટલે 56 વીઘામાંથી હવે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે 15 વીઘા જેટલી જગ્યા છે એ આ સંકુલ જે બનાવવાનું છે જગ્યા એના માટે છે એ યુઝ કરશે. બાકીની જગ્યા છે એ ગ્રામ પંચાયતને સોંપી દેશે. એના માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ કરી અને પછી આપશે. માંગ હતી એ હજી પૂરી તો થઈ નથી. ખાલી અધિકારીઓ છે એમણે આશ્વાસન આપ્યું છે, જેને હવે અમે આવનારા ભવિષ્યની અંદર લેખિતની અંદર અમને મળે એ માટેના પ્રયત્ન કરશું. ગામની માંગણી એવી હતી કે ભાઈ પ્રાસલી ગામ છે એને પૂરતું પીવાનું પાણી છે એ રેગ્યુલર મળી રહે. એના માટે એક્સપ્રેસ લાઇન છે ગામ માટે સ્પેશિયલ છે નાખવામાં આવે. વરસાદના પાણીનો નિકાલ છે એના માટેની ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવે. બાજુમાં એક સ્કૂલ આવેલી છે જેની અંદર ગામના બધા વિદ્યાર્થીઓ છે એ ભણે, તો એ રસ્તો છે એ આ પ્રક્રિયામાં કંઈ ડેમેજ ન થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે. ગામનું તળાવ છે એને અકબંધ રાખવામાં આવે, તળાવને કોઈ નુકસાન ન કરવામાં આવે. તળાવની અંદરથી માટી છે એ સુજલામ સુફલામ યોજનામાં ધારો કે ગામના લોકોને જરૂર હોય તો એ માટેની પરમિશન આપવામાં આવે. અને અહીંયા જે એજન્સી જે ઓઇન્ડમ માટે જે છેલ્લા આ મહિના પછી જે કરવાની છે એમાં સ્થાનિક લોકોને છે એ રોજગાર મળે એ માટેની બધી ગામ લોકોની માંગણી છે.